अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલીમાં લાઠી રોડનો વિવાદ સર્જાયો છે। બનાવ્યા બાદ ગણતરીના દિવસોમાં જ તોડી પાડવામાં આવ્યો છે। તાજેતરમાં જ લાઠી રોડ અંગે વિવાદ સર્જાયો છે કે જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા રોડને બનાવ્યા બાદ ગણતરીના દિવસોમાં જ તોડી નાખવામાં આવ્યો। સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે। વિકાસના દાવાઓ વચ્ચે આ પ્રકારની કામગીરીને લઈને અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રોડનું કામ પૂર્ણ થયા બાદ થોડાક જ દિવસોમાં ફરી ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે જાહેર નાણાંનો વ્યય થતો હોય ત્યાં પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે। ખરેખર તો આ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ફેલાવાનો છે। સમગ્ર ગુજરાતની અંદર રોડ રસ્તા છે એ ક્યાંય સારા નથી। જે 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા હોય, 7 વર્ષે રોડ નવો બનાવવાનો હોય તો 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા રોડ 3 મહિના ટકતા નથી। જેના ભાગરૂપે અમરેલી શહેરમાંથી પસાર થતો લાઠી રોડ સંપૂર્ણ રોડ છે આરસીસીનો બનાવવામાં આવ્યો છે। હજી તો 3 મહિના પહેલાં જ રોડ છે એ બનાવ્યો છે, હજી તો એનું લોકાર્પણ પણ કર્યું નથી અને રોડની અંદર મસ્ત મોટી તિરાડો પડી ગઈ હતી। લોક ફરિયાદ અને વિપક્ષે જ્યારે અવાજ બુલંદ કર્યો ત્યારે ના છૂટકે પણ એ રોડ છે એ ફરીવાર તોડીને બનાવવાનું કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે। જ્યારે કોન્ટ્રાક્ટરને કે સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું કે ભાઈ આ રોડ શા માટે બનાવીને 3 મહિનામાં તોડવામાં આવ્યો છે તો એ લોકો એવા જવાબ આપે છે કે ભાઈ સેમ્પલ ફેલ ગયું। તો મારે જે તે અધિકારીઓને કહેવું છે, નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે કાર્યપાલક ઇજનેર હોય કે એસઓ હોય કે સાઇટ સુપરવાઇઝર હોય, તો સેમ્પલ ફેલ ગયા, રોડ બની ગયા તો અત્યાર સુધી શું કરતા હતા એની ક્યાંક ને ક્યાંક મીઠી નજર તળે અધિકારીઓ અને ભાજપના નેતાની ભાગ બટાઈને હિસાબે આ રોડ છે નબળી ગુણવત્તાવાળા ક્યાં છે અને ટૂંકા સમયગાળાની અંદર 3 મહિનાની અંદર લોકાર્પણ કર્યા પહેલા જ તૂટી ગયા। હવે અમરેલી શહેર, અમરેલી જિલ્લાની અને ગુજરાતની જનતા છે જાગૃત બની ગઈ છે। ટૂંક સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી હોય તો આ ગુજરાતની જનતા આ ભ્રષ્ટાચાર ફેલાવનાર, આ નબળા રોડ બનાવનાર આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનું કામ કરવાની છે।